આજના અતિથિ. આ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે અધ્યાપક સર્જક શ્રી ભરત જોશી, પાર્થ મહાબાહુ. એમની સાથે વાત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત. આપણી સાથે આજે છે શ્રી ભરત જોશી, પાર્થ મહાબાહુ. વ્યવસાયે આપણે એમને શિક્ષક કહી શકીએ. અલગ અલગ હોદ્દાઓ પર અલગ અલગ સ્તરના વિદ્યાર્થીઓને એમને શિક્ષણ આપ્યું છે. મેં આપની ઓળખ એક વાક્યમાં આપી દીધી અને આમ તો ઘણા ઉચ્ચ હોદ્દાઓ આપે ફરજ બજાવી છે, પણ એની વાત આપણે આગળ કરીશું. અત્યારે એક ઓળખ આપની એક શિક્ષક તરીકેની, ભલે એ ઉચ્ચ સ્તરે આપણે શિક્ષણ આપ્યું, પણ મૂળ ઓળખ આપ શિક્ષક તરીકેની આપણે ધ્યાનમાં રાખીએ અને એક લેખક અથવા સર્જક તરીકેની ઓળખ. આ ઓળખના પાયામાં હંમેશા ઘણી બધી વસ્તુ રહેલી હોય. એમાં આપણું શિક્ષણ હોય, આપણું એટલે કે ભણતર હોય, આપણું ઘડતર હોય, આપણી આજુબાજુનું વાતાવરણ હોય, ઘણા બધા પરિબળો હોય. સર, આપણે આપના ઘડતરના વર્ષોથી શરૂઆત કરીએ, કારણ કે આપણો જે પાયો બન્યો હોય સર, એની ઉપર જ ઇમારત બનતી હોય. તો પાયાની થોડીક વાતો સર આપની, એ નાનપણના વર્ષો, એ ઘડતરના વર્ષો, એની થોડી વાતો, થોડા સંસ્મરણો તાજા કરીશું. બરાબર, આભાર ત્રિલોકભાઈ. ઘડતર અને ચણતર બરોબર એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. સાચી વાત. અને એટલે અંગ્રેજીમાં તો કહેવાનું છે ક્રેડલ ટુ ગ્રેવ, માણસ સતત ઘડાતો જાય છે. જી જી. એટલે ઘોડિયાથી શરૂ થાય તો મારું પણ ઘડતર એ જ રીતે શરૂ થયું હોય, સ્વાભાવિક છે. અને મને જે સ્મૃતિઓ છે એ પ્રમાણે હું સાવ નાના ગામમાં જન્મ્યો. અચ્છા. અને ત્યાંથી જ પછી મારા જે અનુભવો છે એ હું યાદ કરી શકું છું. બરોબર. એ બધા ગ્રામ પ્રદેશના અનુભવો છે. જી જી. એટલે મારું બાળપણ લગભગ 6 વર્ષ સુધીનું મારું બાળપણ ગામડાઓમાં વીતેલું છે. એ પછી એક કસ્બામાં, જી, જેને ટાઉન કહેવાય, બરોબર, એવા એક શહેરમાં જે અમારું વતનનું ગામ છે, ત્યાં બોટાદમાં અમે રહેવા માટે આવ્યા. બરોબર. અને ત્યાંથી પછી મારું પ્રાથમિક શિક્ષણ, ઔપચારિક શિક્ષણનો પ્રારંભ થયો બોટાદમાં. બરોબર. ત્યાં સુધી હું ઔપચારિક શિક્ષણમાં પ્રવેશો નહોતો. જી જી જી. એટલે પ્રાથમિક શિક્ષણ બોટાદમાં થયું. બરોબર. અને અમારું જે નિવાસ સ્થાન હતું એ પણ બહુ ભાતીગળ વિસ્તાર હતો. અચ્છા. અમારું સરનામું જ એવું હતું કે જે એક વિશિષ્ટતા ધરાવતું હતું. મસ્જિદ વિસ્તાર, હનુમાન ગલી. ઓહો, શું વાત છે. એટલે અમારી જે ગલી હતી, જેના નાકે હનુમાનજીની દેરી હતી. બરોબર. અને એમાં એક મસ્જિદ પણ હતી. ઓહો. વસ્તી પણ વિવિધ, એટલે હિન્દુઓ પણ વિવિધ જ્ઞાતિના ત્યાં રહેતા હતા. મુસ્લિમ વસ્તી પણ હતી, જેમાં જેને આપણે સિપાહી કહીએ એ કમ્યુનિટીના લોકો હતા, ઘાંચી કમ્યુનિટીના લોકો હતા, દાઉદી વોરા હતા. એટલે આમ વિવિધ પ્રકારની પ્રજા વચ્ચે અમે સતત રહેવાનું બન્યું છે. બરોબર. અને એને કારણે અમારી ભાષા પણ એવી રીતે ઘડાય કે ઘરની ભાષા, બહારની ભાષા, આ બધું બહુ વિશિષ્ટ રીતે અમારે જાળવવાનું હતું. કે ઘરે જે બોલાય તે બહાર બોલીએ તો કંઈ અલગ લાગે, અને બહાર બોલીએ એ જો ઘરે બોલીએ તો પણ માર પડે. એટલે બધું અમારા બહુ ભાષાકીય નિયંત્રણો એ બાળપણથી આવી ગયા. એટલે આવું અમારું ઘડતર છે વિશિષ્ટ રીતે થયેલું છે. જી સર, શિક્ષણની વાત કરીએ તો એમાં તમે કહ્યું પ્રાથમિક શિક્ષણ કદાચ બોટાદમાં લીધું, ત્યાર પછીના તબક્કાઓ અને કઈ રીતે પછી આપણે જેને કહેવાય ને કે વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત, એ કઈ રીતે થઈ? પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ એ મેં બોટાદમાં લીધું. બરોબર. એ વખતે બોટાદમાં માધ્યમિક શાળા એક જ હતી, અત્યારે તો ઘણી છે. એ પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શરૂ થયું, એ મેં ભાવનગરમાં લીધું. અચ્છા. ત્યાંથી શરૂ કરીને હું ભાવનગરમાં આવ્યો, એટલે 78 થી માંડીને તો કોલેજ પણ ત્યાં જ ભણ્યો. અચ્છા. પછી ભાવનગર યુનિવર્સિટીમાં જ મેં બીએડની ડિગ્રી પણ લીધી. બરોબર. અને એમ હું બીએડ થયો એટલે એક વ્યાવસાયિક લાક્ષણિકતા મારામાં આવી ગઈ. અને એટલે હું જે ગામમાં મારો જન્મ થયેલો ત્યાં જ શિક્ષક તરીકે જન્મ્યો. શું વાત છે. એટલે મારું જે જન્મભૂમિનું ગામ છે તુરખા, એ તુરખામાં જ હું પાછો ઉત્તર બુનિયાદી શાળામાં શિક્ષક તરીકે જોડાયો. પણ તે પહેલા મેં
અનૌપચારિક રીતે નોકરીના સ્વરૂપે નહીં પણ એમને હું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. અચ્છા. અને પછી માધ્યમિક શાળામાં જોડાયો. એ પછી હું ઉચ્ચતર માધ્યમિકમાં જોડાયો બોટાદમાં શિક્ષક તરીકે. ત્યાંથી સરકારી નિશાળમાં સુરેન્દ્રનગરમાં ગયો અને ત્યાંથી પછી મેં ભાવનગરની ગુલાબરાય હ સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય એમાં અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું. આ આખા સમયગાળામાં મારું જે શિક્ષણનું કામ હતું એટલે ભણવાનું જે હતું, ભણાવવાનું તો માધ્યમિક શિક્ષણમાં હતું જ. 8 વર્ષ મેં કામ કર્યું. પણ એ દરમિયાન હું તો BA જ હતો, પણ એ દરમિયાન હું ભણતો પણ રહ્યો. અચ્છા, જોડે જોડે. હા, એટલે એમાં મેં MAd કર્યું. અચ્છા. MA કર્યું. બરોબર. અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમ પણ કર્યું. અરે વાહ. સંસ્કૃત વિશારદ કર્યું. આ બધું નોકરી ચાલુ રાખી અને એક્સટર્નલ એ રીતે ભણવાનું પાર્ટ ટાઈમ એવું સ્વીકારીને ભણવાનું ચાલુ રાખ્યું. 1996માં મેં PhD કર્યું. અચ્છા. અને એ જ વખતે મને ભાવનગર યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર ભવનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ તક મળી. વાહ. ત્યાંથી શરૂ કરીને 2006 સુધી હું ત્યાં જ હતો. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો. બરોબર. અને ત્યાંથી એસોસિએટ પ્રોફેસર તરીકે મુક્ત થયો. બરોબર. અને ગુજરાત વિદ્યાપીઠમાં 2006માં પ્રોફેસર તરીકે જોડાયો. જી. અને એમાં પણ પછી તમે એક પછી એક પાયદાન આગળ વધતા ગયા એવું આપણે કહી શકીએ? હા, એમાં હું જયારે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયો ત્યારે કારકિર્દીના સ્વરૂપમાં જોઈએ તો એ વખતે તો પ્રોફેસર છે એ સૌથી છેલ્લી સૌથી ઉચ્ચતમ એવી પદ પ્રાપ્તિ થઈ ગઈ. બરોબર. પણ એ પછીનું જે નવું પગાર પંચ આવ્યું, એના રેગ્યુલેશન્સ બન્યા, એમાં 10 વર્ષનો પ્રોફેસરશીપનો અનુભવ થાય એને માટેની એક વધારાની જોગવાઈ કરવામાં આવી. એના જે ધોરણો હતા એ ધોરણો પ્રમાણે 10 વર્ષ જેણે કામ કર્યું હોય તો એ સિનિયર પ્રોફેસર થઈ શકે. એટલે 2007માં હું 2006માં હું જોડાયો એટલે 2016માં મારે 10 વર્ષ પૂરા થયા. અને એ વખતે 7મા પગાર પંચના આ નવા ધોરણો હતા. એ પ્રમાણે સિનિયર પ્રોફેસરનો વધારાનો ખિતાબ મળી શકતો હતો. પ્રોફેસર સિનિયર પ્રોફેસર બની શકે એવી એમાં જોગવાઈ હતી. એટલે મેં એપ્લાય કર્યું અને ધોરણો પ્રમાણે હું બરાબર એમાં બંધ બેસતો હતો. એટલે પ્રક્રિયાના અંતે હું સિનિયર પ્રોફેસર બન્યો, જે પદની દૃષ્ટિએ ગુજરાતમાં હું પહેલો જ હતો. અચ્છા, શું વાત છે. અને શિક્ષણ શાસ્ત્ર વિષયમાં તો પહેલા હજી પણ હું એક જ છું. શું વાત છે. જી. અરે વાહ. અને સાહેબ થોડો વહીવટી અનુભવ પણ આપે મેળવ્યો? હા, એટલે એમાં તો આમ પ્રાકૃતિક રીતે રજિસ્ટ્રાર નિવૃત્ત થયા. અને એ જગ્યાએ કોઈએ કામ કરવાનું હતું તો મને સોંપવામાં આવ્યું. બરોબર. એટલે એ રજિસ્ટ્રારની જવાબદારી મેં લગભગ 2.5 વર્ષ સુધી નિભાવી. જેમાં કોરોનાનો સમય પણ આવ્યો, કપરો કાળ આપણે કહી શકીએ. હા, એટલે એ બધા અનુભવો મારા ઘડતરમાં બહુ વિશિષ્ટ રહ્યા. જી. અને એ પછી એક તક એવી ઊભી થઈ કે જ્યારે વાઇસ ચાન્સેલરની જગ્યા હતી તો એ વખતે પણ એ જવાબદારી મને સોંપવામાં આવી. તો એ જવાબદારી પણ મારી પાસે રહી. બરોબર. સાહેબ, હવે આપણે વાત કરીએ કે એક પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની શરૂઆત થઈ અને પછી એકદમ આપણે જેને કહેવાય છે સિનિયર પ્રોફેસરના પદ સુધી આપ પહોંચ્યા. તો વિદ્યાર્થીઓ કેટલા બદલાયા? આપણે જેને શિક્ષણની દુનિયા કહીએ એ કેટલી બદલાઈ? આપના અવલોકન શું કહે છે? એટલે મારું અવલોકન એવું છે કે વિદ્યાર્થીઓ બદલાયા નથી. અચ્છા. વિદ્યાર્થીઓ પહેલેથી જેવા મને લાગ્યા છે એવા જ હજી લાગે છે. પણ વિદ્યાર્થીઓનો જે શિક્ષણ માટેનો ઈરાદો છે એ થોડો બદલાયો છે. અને એટલે એ સમયની અસર એના ઉપર થઈ હોય, કારણ કે એની પાસે એટલા બધા વિકલ્પો છે, એમને ચલિત કરી શકે એમના ધ્યેયમાંથી, એ માટેના અત્યારે ખૂબ ઝાઝા સાધનો છે. એને કારણે આપણને એવું લાગી શકે કે આ વિદ્યાર્થી કંઈક જુદા છે. પણ વિદ્યાર્થી તો એવા જ છે, પણ વિદ્યાર્થીના ઈરાદાઓ છે એ જરા બદલાયા છે, કારણ કે એની સામેની પરિસ્થિતિઓ બદલાઈ છે. એટલે એને એ પરિસ્થિતિ માટે પોતાને સજ્જ કરવાના છે. સાહેબ, હવે જેમ વિદ્યાર્થીઓએ સજ્જ થવું પડે એમ શિક્ષકોએ પણ સજ્જ થવું પડે. તો આપણે દાખલા કે 15-20 વર્ષ પહેલા આપણે જયારે શિક્ષણની વાત કરતા હતા તો ચોક અને ટોક એટલે કે આપણે બ્લેકબોર્ડ હતું આપણી પાસે અને આપણે વાતો કરતા હતા. હવે એમાં પણ આખી ટેકનોલોજી આવી ગઈ. પછી આપણે જેમ કહ્યું ટેકનોલોજીને કારણે વિદ્યાર્થીઓ પાસે માહિતી મેળવવાના સાધનો પણ વધ્યા.
તો આપણે જે માહિતી આપીએ એ કદાચ એમની પાસે પહોંચેલી જ હોય એવું પણ બની શકે. તો આ બધા સંદર્ભમાં શિક્ષકે પોતાની જાતને કઈ રીતે સજ્જ કરતા રહેવું પડે? આ બહુ છે ને એટલો આમ પેચીદો પ્રશ્ન છે. જી જી. ઘણી વખત શિક્ષકની સજ્જતા છે એને માટે પ્રશ્નો પણ ઉભા થાય છે. દાખલા તરીકે કોરોનાનો સમય હતો, એ વખતે સૌએ એક વાતનું એપ્રિસિએશન કર્યું કે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણતા થઈ ગયા, વિદ્યાર્થીઓની ક્ષમતા વધી ગઈ, વિદ્યાર્થીઓએ પોતાને એવી રીતે ઢાળી દીધા નવી પરિસ્થિતિમાં. પણ ભાગ્યે જ કોઈએ એની નોંધ લીધી કે વિદ્યાર્થીઓ તો ઢળી શકે એમ જ હતા. બરોબર છે. એમની ઉંમર હતી, એમની શીખવા માટેની વૃત્તિઓ હતી અને એમની જરૂરિયાત હતી. આપણે કાચો છોડ ગણીએ એટલે લોકો વળી જાય. હા, એટલે એ સંભવ હતો. બરોબર. પણ જેમને માટે એમ કહેવાયું છે કે સૌથી ધીમે પરિવર્તિત થનારા વ્યાવસાયિકો છે એવા શિક્ષકો પણ દરમિયાન કોરોના કાળમાં પોતાને પરિવર્તિત કરી અને શીખવા બેસી ગયા. વાહ. અને પોતાને નવા રૂપમાં ઓનલાઈન રજૂ કરતા થઈ ગયા. જી જી. તો આ જે પરિવર્તન હતું આની નોંધ બહુ ઓછી લેવાની છે, પણ શિક્ષકોના સંદર્ભે આ નોંધ લેવી ઘટે એવી છે. અત્યંત વિશિષ્ટ વસ્તુ છે. એકદમ સાચું. આટલા બધા શિક્ષકો એક સાથે આવા એક નવા રૂપે આપણી સામે આવ્યા તો એ આખો કાયાકલ્પ થયો છે શિક્ષણનો. એટલે શિક્ષકો પણ બદલાતા રહે છે. બરોબર. સર, હવે બીજી જે વાત મેં આપને પૂછી, ફરીવાર હું પૂછું કે શિક્ષક પહેલા એક રીતે જોઈએ તો માહિતીનું આદાન પ્રદાન કરતા હતા, વધારે જોર એની ઉપર હતું. પણ હવે આપણે એક રીતે જોઈએ તો વિદ્યાર્થીઓ પાસે માહિતી તો કદાચ ઉપલબ્ધ હોય જ છે અને અલગ અલગ સ્વરૂપમાં માહિતી ઉપલબ્ધ હોય છે અને એકદમ આપણે જેને કહીએ ને લેટેસ્ટ માહિતી ઉપલબ્ધ હોય છે. તો એ સંદર્ભમાં શિક્ષકે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કે જેથી શિક્ષક પોતાની જાતને વિદ્યાર્થી સાથે વધારે સારી રીતે જોડી શકે? એટલે જો કેટલીક છે ને એબ્સર્ડિટી જે કહેવાય ને એ આપણે વિચારવી પડે. પરિસ્થિતિ આપણી સામે જે છે એ બહુ એબ્સર્ડ છે. આપણે એક બાજુથી એવું કહીએ છીએ કે વર્ગખંડમાં માહિતી આપવી બરોબર એ હવે અપ્રસ્તુત છે, કારણ કે માહિતી તો ગમે ત્યાંથી વિદ્યાર્થી મેળવી લેશે. પણ આ વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપે છે એ નોકરી માટેની પરીક્ષા હોય કે આગળ અભ્યાસ માટેની હોય કે જેમાં એ ભણી રહ્યો છે એ પાસ કરવા માટેની હોય, બરોબર, કોઈ પણ પ્રકારની પરીક્ષા એ માહિતી આધારિત જ હોય છે. એ વાત સાચું. અને એટલે જ આપણે વિદ્યાર્થીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે એમ જો વિચારતા હોઈએ તો શિક્ષકે એને માહિતીથી જ સજ્જ કરવો પડશે. બરોબર. આપણી આખી વ્યવસ્થા જ આવી એબ્સર્ડ છે. આપણે અપેક્ષા એમ રાખીએ છીએ કે વિદ્યાર્થી પોતાની જાતે કશુંક કરતો થાય, વિદ્યાર્થી સર્જનાત્મક થાય, વિદ્યાર્થી ઉચ્ચ વૈચારિક કૌશલ્યો કેળવે. બરોબર. પણ આપણે એનું મૂલ્યાંકન એ રીતે કરતા જ નથી. આપણે એને જે જગ્યાએ એબ્સોર્બ કરવાનો છે નોકરી માટે કે સમાજના કોઈ એક સ્થાન ઉપર, ત્યાં લેવા માટેની જે પરીક્ષાની વ્યવસ્થા છે એ પણ આવા કૌશલ્યો માટેની છે જ નહીં, એ પણ ઇન્ફોર્મેટિવ જ છે. અને એટલે વિદ્યાર્થીએ પોતાની સજ્જતા તો માહિતી માટે જ કેળવવાની છે અને એટલે શિક્ષકે એને એ જ રીતે તૈયાર કરવો પડે છે. બરોબર. જો એમ નથી તૈયાર કરતા તો એ શિક્ષકની નબળાઈ ગણાય છે. એટલે આ આખી એબ્સર્ડી. હવે સાહેબ, આપણે આપનું એક બીજું જે પાસું છે એની પણ થોડી વાત કરીએ. એક લેખક તરીકે પણ આપની ઓળખ છે, સર્જક તરીકેની પણ ઓળખ. તો સર્જન યાત્રાની શરૂઆત કઈ રીતે થઈ અને પાર્થ મહાબાહુ એની પાછળની કોઈ વાત ખરી? એટલે આમ તો પાર્થ મહાબાહુ એટલા નામથી જ હું લખતો. જી. ભરત જોશી પાર્થ મહાબાહુ એવું હું લખતો જ નહોતો, ખાલી પાર્થ મહાબાહુ જ લખતો હતો. અને એની પાછળનું એક કારણ આમ તો મેં કોઈ મને પૂછ્યું નથી એટલે કોઈને કીધું નથી, પણ એનું કારણ એ હતું કે હું એક પ્રસિદ્ધ કવિનો નાનો ભાઈ છું. જી જી. અને એટલે એ કવિનું નામ અને મારું નામ સામ્ય ધરાવતું હોય અને મારા કાવ્યો એ નામથી પ્રભાવિત થઈને ક્યાંય છપાય, બરોબર, એ આપણે નહોતું પસંદ, તો એ ઠીક નહીં. જી. એટલે મેં મારું નામ જ આખું નામ જ નવું કરી દીધું. બહુ સરસ. અને એ નામથી જ મેં કાવ્ય લેખન કર્યું, મને પ્રગટ કર્યો. અને પ્રારંભે ઘણા તો એમ જ માનતા કે હું કોઈ બંગાળી કે કંઈ કહીશ, પણ વર્ષોથી ગુજરાતમાં રહું છું એટલે મને ગુજરાતી આવડે છે. અને મેં ક્યાંય મારો પરિચય એ સિવાયની રીતે આપ્યો નહોતો. બહુ સરસ. મારા તો પ્રમાણપત્રો પણ, હું રાજ્યમાં 10 વર્ષ સુધી પ્રથમ આવ્યો છું યુવક મહોત્સવમાં, એ બધા પ્રમાણપત્રો પાર્થ મહાબાહુના નામના છે. એટલે મારે એક એવું પ્રમાણપત્ર લેવું પડ્યું અમારા કોલેજના પ્રિન્સિપાલ પાસેથી કે ભરત જોશી અને પાર્થ મહાબાહુ એવું એક છે.
તો સર્જન યાત્રાની શરૂઆત સર કઈ રીતે થઈ? કારણ કે હંમેશા શરૂઆત બહુ મહત્વની હોય. સાચી વાત છે. સર્જન તો છે ને, જો આમ જોવો ને તો હું 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે સમર્પણ નામનું એક સામયિક આવતું હતું, જે હવે નવનીત સમર્પણમાં ભળી ગયેલું. બરોબર. તો એ સમર્પણનો એક શિશુ વિશેષાંક પ્રકાશિત થયેલો, અને એ વખતે બાળકોએ એમાં કાવ્યો મોકલવાના હતા. તો મેં એક કાવ્ય એ વખતે લખેલું અને એ કાવ્ય એમાં મોકલાયેલું સમર્પણના અંકમાં. અને પછી એમાં મને પુરસ્કાર મળેલો. સુંદરમના બાળ કાવ્યોનો સંગ્રહ હતો, રંગ રંગ વાદળિયા એવો. એ મને પુરસ્કાર રૂપે મળેલો. એટલે આ પછી મને પ્રોત્સાહન મળ્યું, એટલે હું આવા કાવ્યો લખતો, પણ એ નિજાનંદે લખતો. પણ પછી હું એક વખત ભાવનગરમાં ભણતો હતો, 11મા 12મા ધોરણમાં. ત્યારે ભાવનગરની એક કોમર્સ કોલેજ છે, MJ કોલેજ ઓફ કોમર્સ. એ કોલેજમાં એક સ્પર્ધા થાય છે કાવ્ય લેખનની. ત્યાંના શિક્ષકોએ આકસ્મિક ત્યાંથી નામ મગાવ્યું અને મારું નામ મોકલી આપ્યું. એમને એટલી ખબર હતી કે હું એક કવિનો ભાઈ છું, એટલે એમણે મારું નામ મોકલી દીધું. પછી મને જાણ કરી કે કાલે તારે જવાનું છે ત્યાં અને કાવ્ય લખવાનું છે. હું ગયો. એ પાદપુરતી સ્પર્ધા હતી, ભરત શુક્લ કાવ્ય લેખન સ્પર્ધા એવું નામ હતું. અને એમાં મેં ભાગ લીધો. ત્યાં મેં કાવ્ય લખ્યું, અને સ્પર્ધકોમાં ઘણા બીજા કવિઓ હતા જેના કાવ્યો બધે છપાતા હોય એવા કવિઓ હતા. અને મેં લખ્યું અને હું એમાં વિજેતા બન્યો. એટલે એમ મને પ્રોત્સાહન મળ્યું. અને પછી તો યુવક મહોત્સવોમાં ને એમાં ભાગ લેતો, સામયિકોમાં મોકલતો, એટલે એમાં છપાતું, અને એમ નાનો નાનો પુરસ્કાર મળતો. તો એ પુરસ્કાર પણ મને પ્રોત્સાહન આપતો, કારણ કે એ વખતે 2.5 રૂપિયામાં બાલ્કનીની ટિકિટ મળતી થિયેટરની, અને કવિતા દ્વૈમાસિકમાં છપાય તો 5 રૂપિયા પુરસ્કાર પણ આવતો. 2 ફિલ્મો જોવાનો. હા, એટલે ફિલ્મ પણ જોવાય અને નાસ્તો પણ થાય એવી વ્યવસ્થા એક કવિતામાં થઈ જતી. સાહેબ, હવે એક રીતે જોઈએ તો દરેક સર્જકો એની ઉપર બીજા કોઈક સર્જકનો પ્રભાવ હોય, તો એવો કોઈ વાત આપની સાથે ખરેખર? એટલે એ તો કોઈ બીજા જોઈને કહી શકે. બરોબર. કારણ કે મેં તો મને જે સૂઝ્યું છે એ કાયમ લખ્યું છે. કાવ્યો પણ એ રીતે લખ્યા છે, વાર્તાઓ પણ એ રીતે લખી છે. પણ કોઈ એનું મૂલ્યાંકન કરે તો એમને ખબર પડે. ના, અને સર બીજી રીતે આપણે દાખલા તરીકે ખૂબ વાંચતા પણ હોઈએ, આપણે સાંભળતા પણ હોઈએ ઘણું બધું, તો એમાં પણ કોઈ એક સર્જક પ્રત્યે આપણો ઝોક હોય વધારે, આપણને એમને વધારે માણવા ગમતા હોય, એવું પણ બની શકતું હોય. તો ભરત જોશી માટે એવું કોઈ ખરું? એટલે મને આમ કોઈ પર્ટિક્યુલર એક કવિ કે એક લેખક એવી કોઈ પસંદગી નહીં. બરોબર. એકથી વધારે લેખક કૃતિઓની પસંદગી હોય. અચ્છા. એટલે કોઈ રચના છે તો એ મને ગમે એવું થાય. એના કવિ કોણ છે એની સાથે હું બહુ નિસ્બત રાખું નહીં. રચનાને ધ્યાનમાં રાખીને હું વાંચતો હોઉં. બરોબર. અને સ્વાભાવિક છે કે જેમ આપણા વ્યક્તિત્વમાં અનેક વ્યક્તિત્વોના સંયોજનને આપણે જોઈ શકતા હોઈએ, એમ દરેક સર્જકમાં આવા અનેક સર્જકોનું સંયોજન પડ્યું હોય છે. પણ એ સંયોજન જો યુનિક હોય તો એ સર્જક તરીકે પ્રસ્થાપિત થઈ શકે. મેં તો પહેલેથી જ મારા મનમાં કોઈ પ્રસ્થાપિત થવાના કે પ્રસિદ્ધ થવાના કે એવા કોઈ ખ્યાલો સેવા નથી. બરોબર. એટલે બહુ કઈ હું એવો અભરખો રાખતો નથી. અમારો કાવ્ય સંગ્રહ મેં હમણાં હજી ગયા વર્ષે કર્યો છે. શું વાત છે? હા, તો ત્યાં સુધી તો મેં સંગ્રહ પણ નથી કર્યો, અને એ થોડા કાવ્યો મૂક્યા છે. માત્ર ગીતોનો જ સંગ્રહ કર્યો છે. જી જી જી. તો સાહેબ, આપણને દાખલા તરીકે દરેક વ્યક્તિ પાસે એક સ્વપ્ન હોય. એમ આપણે જયારે શરૂઆત કરીએ તો કોઈ વ્યક્તિ પાસે પર્ટિક્યુલર ક્ષેત્રમાં જવાનું સ્વપ્ન હોય. એમ તો આપે જયારે શરૂઆત કરી તો પહેલેથી આપણી પાસે શિક્ષક બનવાનું સ્વપ્ન હતું? હા, મારામાં પહેલેથી જ મારે શિક્ષક જ બનવું હતું. જી. એમાં પણ મારે કોલેજમાં જ અધ્યાપક થવું હતું. અચ્છા. પણ શરૂઆત મેં સ્કૂલથી કરી, ભણાવવાથી જ કરી. બરોબર. પણ શિક્ષક તરીકે જ કરી. અને શિક્ષક તો ગમે તે સ્તરે હોય, શિક્ષક શિક્ષક જ હોય છે. સાચી વાત છે. અને શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા, એ આપણે યાદ રાખીએ છીએ. બરોબર. બરાબર છે. મારા કેસમાં એવું છે કે નહીં મને ખબર નથી, પણ મને વિદ્યાર્થીઓનો પ્રેમ બહુ મળ્યો. મેં વિદ્યાર્થીઓને ક્યારેય કોઈ પક્ષપાતથી જોયા નથી. જી. પણ વિદ્યાર્થીઓએ મને પ્રેમ બહુ કર્યો છે. બહુ સરસ. હવે સર, આપણે જયારે આ વાત આપણે કરીએ છીએ, મેં વચ્ચે એક સવાલ આપણે પૂછ્યું કે વિદ્યાર્થીઓ કેટલા બદલાયા છે, પણ આપે એનો જવાબ ના આપ્યો. પણ એક વાલી તરીકે આપણી કોઈ ભૂમિકા બદલાઈ છે સર આ સમયની સાથે સાથે? કારણ કે ઘણા લોકોને ઘણી બધી ફરિયાદો છે, અત્યારની પેઢી પ્રત્યે પણ હોઈ શકે, અત્યારના સમાજ પ્રત્યે પણ હોઈ શકે. તો એમાં એક વાલી તરીકેની આપણી કોઈ ભૂમિકા બદલાઈ છે?
જો વાલી તરીકે હું 2 દીકરીનો પિતા છું, એટલે અને એ બંને ભણી જી એટલે એ રીતે હું શિક્ષણના સંદર્ભે એના વાલી તરીકે મને જોઈ શકું છું. બરોબર. અને બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું ઓળખું છું અને એમના એ સંપર્કમાં છું. બરોબર. વાલીઓની ભૂમિકા હંમેશા એવી હોય છે કે સંતાન અથવા એનું જે પાલ્ય છે તે બરોબર જે કંઈ કરે છે તે ઉત્તમ કરે. બરોબર. હા, દરેકની મહેચ્છા એ કોઈ પણ સમયે, એટલે એ એના હેતુના સંદર્ભે જોઈએ તો એમાં કોઈ ફેર નથી. બરોબર. જેમ મેં વિદ્યાર્થીઓના સંદર્ભે પણ એ જ વાત કરી હતી કે એમાં બદલાવ નથી, તો આમાં પણ એવો બદલાવ નથી. હા, એમના ધ્યેયો છે ને એ બદલાયા છે. જેમ કે પહેલા એવું હતું કે વિદ્યાર્થી કંઈક શીખી લે, બરોબર, એ ધ્યેય હોય. બરોબર. તો હવે વિદ્યાર્થી ટકા લઈ આવે એ ધ્યેય હોય. અચ્છા. એટલે સંખ્યાત્મક અભિગમ થયો હોય હા. એવો એક આપણને તફાવત જોવા મળે. બરોબર. પહેલા ગુણાત્મક અપેક્ષાઓ હતી, હા હા, હવે ગુણાત્મકની તુલનાએ સંખ્યાત્મક અપેક્ષાઓ વધારે છે. બરોબર. અને એમાં પણ મારી દૃષ્ટિએ કારણ તો એ જ છે કે વિદ્યાર્થીએ જ્યાં જવાનું છે ત્યાં ગુણાત્મકતાને નહીં પણ સંખ્યાત્મકતાને ધ્યાનમાં લેવામાં આવે છે, અને એટલે આ અભિગમ બદલાયો છે. બરોબર. એટલે હું તો સતત શિક્ષક તરીકે આ જોઉં છું અને કહેતોય આવ્યો છું. મેં તો મારા પુસ્તકોમાં એ લખ્યું છે કે જ્યાં સુધી આપણે આપણી પરીક્ષા પદ્ધતિ બરોબર અને પરીક્ષા પદ્ધતિથી પ્રાપ્ત થતા પરિણામોના ઉપયોગો નહીં બદલીએ, બરોબર, ત્યાં સુધી આપણે શિક્ષણ વ્યવસ્થા બદલી શકીશું નહીં. બરોબર. તમે અભ્યાસક્રમો ગમે એવા બનાવો, શૈક્ષણિક નીતિઓ ગમે એવી બનાવો, પણ પરીક્ષા અને પરીક્ષાના પરિણામો આ બદલાશે તો જ બાકીનું બદલાશે, નહીં તો એમાં ક્યાંય ફેરફાર નહીં થાય. આપણે અનેક મોટા મોટા અભિયાનો ચલાવી લીધા છે, જી જી, રાષ્ટ્રવ્યાપી અભિયાનો ચલાવ્યા છે. છીએ તો જ્યાં હતા ત્યાં ને ત્યાં જ. આપણા વર્ગખંડને આપણે બદલી શક્યા નથી. હા, ભૌતિક રીતે બદલી શક્યા છીએ, પણ પ્રક્રિયાની રીતે આપણે બદલી શક્યા નથી. એકદમ સાચું. આપણે બધાએ આની પર વિચાર પણ કરવો પડે, અને વિચાર કરીને આપણે કંઈક નવી દિશા તરફ આપણે કઈ રીતે જઈ શકીએ એનું કંઈક મંથન પણ કરવું પડે. સાહેબ, અહીંયા બીજો એક સવાલ. એક આપણા ઘડતરમાં આપણા શિક્ષકોનો ફાળો તો હંમેશા રહ્યો જ હોય. એ શિક્ષક એટલે આપણે જે એની પાસેથી ફોર્મલ એજ્યુકેશન લીધું હોય એ, અને ઘણીવાર આપણી આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ અથવા સંજોગો પણ હોય કે જેણે આપણા ઘડતરમાં મહત્વનો ફાળો ભજવ્યો હોય. તો આપનું અત્યાર સુધીનું જે પણ ઘડતર થયું એમાં કોઈ વિશેષ વ્યક્તિનો અથવા પરિબળોનો ફાળો ખરો? હા, ખરો જ. વ્યક્તિઓની રીતે જોઈએ તો ઘણા વ્યક્તિઓનો એકથી વધારે વ્યક્તિઓ હોય જ, બરોબર, અને એની યાદી કરીએ તો ઘણી મોટી એ થાય. જી જી. પણ પ્રમુખ પ્રભાવની રીતે જોઈએ તો મારા ઉપર મારા પિતાજીનો પ્રભાવ ખૂબ છે. જી. પછી મારા ઘરમાંથી જ મારા મોટા ભાઈ જી, એમનો પણ મારા ઉપર પ્રભાવ છે. બરોબર. મારું વ્યક્તિત્વ છે એમાં આ ઘડતરમાં એમનો બહુ મોટો ફાળો છે. જી. મારા એક શિક્ષક ડોક્ટર ચંદ્રકાંત ભોગાયતા, જી જી, એમનો પણ મારા ઉપર ખાસો એવો પ્રભાવ, અને એમની પાસેથી હું જે શીખ્યો છું એને આધારે મારા વિચારોમાં, મારા વર્તનમાં ઘણા બધા પરિવર્તનો થયા છે. જી. કેટલાક મિત્રો પણ એ રીતે મને મળ્યા છે કે જેણે મને પરિવર્તિત કર્યો હોય. બરોબર. અને એ જ રીતે મારા વિદ્યાર્થીઓ પણ મને ઘણા એવા મળ્યા છે કે જેની પાસેથી હું ખૂબ શીખ્યો છું. એકદમ સાચું. વ્યક્તિઓનો ફાળો તો ઘણો છે જ. પરિસ્થિતિઓની રીતે આપણે વિચારીએ જી જી, તો ઘણી વખત કેવું હોય કે વાતાવરણ બદલાય તો વ્યક્તિ ઉપર એની આખી અસરો બદલાઈ જતી હોય છે. તો મારા કિસ્સામાં એવું બન્યું છે કે હું એક નાના ગામડામાં જન્મ્યો, ત્યાં સમજણો થયો, પ્રાથમિક શિક્ષણ લેવા યોગ્ય, અને હું એક કસ્બામાં આવ્યો. ત્યાંથી એટલે એક આખું પરિવર્તન આવ્યું. ગામડામાંથી એક ટાઉનમાં આવ્યો, ત્યાંથી હું ભાવનગર જેવા શહેરમાં ગયો. બરોબર. ભાવનગર જેવા શહેરમાંથી નોકરી માટે હું વળી પાછો ગામડામાં ગયો, ત્યાંથી પાછો એક ટાઉનમાં આવ્યો, અને પછી પાછો જિલ્લા મથક ઉપર રહ્યો, અને ત્યાંથી અમદાવાદ જેવા મોટા શહેરમાં ફરીથી આવ્યો. એમ એટલે આ બધી પરિસ્થિતિઓ છે એને પણ મને ઘણો ઘડ્યો છે. હા, એ વાત સાચી. હવે સાહેબ, આપે એક સ્ટેટમેન્ટ કર્યું જે આપણે બધાને એનું આનંદ થાય એવું સ્ટેટમેન્ટ આપણે કર્યું કે તમને વિદ્યાર્થીઓનો પ્રેમ બહુ મળ્યો છે. તો અંતમાં સર, સારા શિક્ષક બનવા માટેની 2-3 ટિપ્સ આપો. કારણ કે આપણે બધા કોઈને કોઈ સ્તરે, આપણે પણ કોઈને કોઈ સ્તરે આપણે શિક્ષણની સાથે સંકળાયેલા રહ્યા છીએ. તો એક સંદેશ, એક શિક્ષક તરીકે સંદેશ આપો. બરાબર. એટલે શિક્ષક તરીકે હું એવું વિચારું જી કે કોઈ પણ શિક્ષકે, બરોબર, વિદ્યાર્થી પ્રિય થવાને બદલે, બરોબર, વિદ્યાર્થીએ જે શીખવાનું છે તે શીખવામાં મદદરૂપ થવાનું નક્કી કરવું જોઈએ. બરોબર.
જે વિદ્યાર્થી પ્રિય થવા પ્રયત્ન કરે છે એ વિદ્યાર્થીને શીખવા માટે મદદરૂપ થઈ શકતા નથી. બરોબર. એવું બને કે તાત્કાલિક એમને વિદ્યાર્થીનો પ્રેમ મળતો હોય, હા હા, કઠોર નથી બનતા. જી. પણ શિક્ષકે તો વિદ્યાર્થીએ જે શીખવાનું છે તે શીખે એ માટે મદદ કરવાની છે અને એના ઉપર જ એ રહે એ માટે કઠોર થવું પડે તો કઠોર પણ થવાનું છે. એના પરિણામ સ્વરૂપે જે વિદ્યાર્થીઓએ અનુભવવું હોય તે અનુભવે. બરોબર. પણ મારો અનુભવ છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ છેવટે પ્રેમ જ આપે છે. બહુ જ સાચું. અને આ વસ્તુ કદાચ માતા પિતા માટે પણ એટલી લાગુ પડે કે એમણે પણ જ્યારે બનવું જરૂર પડે ત્યારે કઠોર બનીને પણ પોતાના સંતાનને અમુક વાતો કહેવી પડે અને તો જ આપણે જેને કહીએ કે એનો વિકાસ એક ચોક્કસ દિશામાં થઈ શકે. ખરું. જી. તો સાહેબ, આ વાત સાથે આપણે અટકીએ. આપણે કેટલીક સંસ્મારક વાતો કરી અને કેટલીક પ્રેરણાત્મક વાતો કરી અને એક રીતે જોઈએ તો ઘડતરની કેટલી બધી વાતો બહુ વિગતે કરી અને નિખાલસ વાતો કરી, એ બદલ આપનો આભાર. અને હવે પછી આપને જે પણ એક દિશામાં જવું હોય એ દિશામાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે ફરીવાર આપનો આભાર. થેન્ક યુ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના અતિથિ આ કાર્યક્રમમાં આજે આપણી સાથે હતા અધ્યાપક સર્જક શ્રી ભરત જોશી, પાર્થ મહાબાહુ. એમની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી.